નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। થાનગઢ ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે તારીખ 13/8/2025 શ્રાવણ વદ પાંચમને બુધવારના દિવસે નાગપંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો। નાગદેવતા શ્રી વાસુકી દાદા થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે પરંપરાગત રીતે પૂજાય છે। આ દિવસે માત્ર થાનગઢથી જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાંથી ઠેર ઠેરથી વાસુકી દાદાના ભક્તો દાદાના દર્શને આવતા હોય છે। આ દિવસે મંદિરમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। દાદાના ભક્તોએ ભાવપૂર્વક તલવટ, ફુલેર, સાકર, દૂધ, નાળિયેર વગેરેનો પ્રસાદ ધરાવ્યો હતો। આ દિવસે વાસુકી દાદાને સોના ચાંદીના આભૂષણો તથા પુષ્પહારથી શણગાર કરાયો હતો। મંદિરની પરંપરા મુજબ દાદાની કુલ 3 આરતી કરાઈ હતી। ભક્તોએ દાદાના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરી હતી। વાસુકી દાદાના મંદિરના મહંત પ્રશાંતગીરી બાપુ તથા નીરજગીરી બાપુએ એક યાદીમાં જણાવેલ છે। રિપોર્ટર જયેશભાઈ મોરી। ઓમ સર્પરાજાય વિદ્મહે પદ્મહસ્તાય ધીમહિ તન્નો વાસુકી પ્રચોદયાત। આજે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમી આપણા ગામધણી થાન ચોવીસીના મહારાજાધીરાજ એવા વાસુકી દાદાની પ્રાગટ્ય તિથિ છે અને આખા ગામમાં આનંદ મેળો અને એમ ગણો કે જાણે ઉત્સવ આખા ગામમાં દરેકના ઘરે ઉત્સવ હોય એવો આખા થાનગઢમાં થાન ફરતા થાન ચોવીસીમાં માહોલ છે। ત્યારે આજે વહેલી સવારથી એટલે કે આમ તો મોડી રાતથી જ 3 વાગ્યાથી લોકો દર્શન કરવા દંડવત કરતા જે કંઈ એમની માનતા હોય પૂરી કરવા દાદાના દરબારમાં હાજર થવા માંડ્યા હતા। સવારે વહેલા 5:15 પ્રાતઃ આરતી દાદાની કરવામાં આવી હતી। ત્યાર પછી બપોરે 12 કલાકે મધ્યાહન આરતી અને સાંજે 7:45 સંધ્યા આરતી અને એમાંય સંધ્યા આરતીમાં આ વખતે એક ઐતિહાસિક આરતી દાદાની મહાઆરતી યોજાવા જઈ રહી છે। આજે નાગપાંચમનો જે ઉત્સવ છે એ મહોત્સવ તરીકે થાનગઢ માટે એક ધન્ય ઘડી અને ધાન્ય ભાગ જેવો અવસર છે। કેમ કે લોક દેવતા તરીકે અને 18 વર્ણમાં પૂજાતા ધાધલોના ઈષ્ટદેવ શ્રી નાગ દેવતાનો જે ઇતિહાસ છે, એક જૂની કહેવત છે કે જ્યારે કોઈ થાનથી બહારગામ જતું ત્યારે એમ કે ક્યાંના છો એટલે કે બાપનું થાન। તો એ બાપનું થાન એટલે કે કહેવાનો મતલબ હતો કે વાસુકી બાપાનું થાન। હવે નાગપાંચમીનો જે મહોત્સવ છે એ અનેરો એટલા માટે છે કે શ્રાવણ વદ પાંચમ મુખ્ય 3 પાંચમ આવે છે ચોમાસામાં, કારણ કે ત્યારે સર્પ ઉપદ્રવ હોય છે। તો આયુર્વેદ અને ઋષિમુનિઓએ જે નક્કી કરેલું કે એમની પ્રસન્નતા માટે જે ખેતલિયા દાદા તરીકે પણ જેમને બિરદાવવામાં આવે છે એ નાગ દેવતામાં વાસુકી નવકુળ નાગમાં મોટા ભાઈ ગણાય છે। બીજા નંબરે બાંડિયાબેલી છે। આ બાંડિયાબેલીની જગ્યા પણ વાસુકી જગ્યા તાબેની જ છે, કારણ કે એક ગુરુના 2 ચેલા, એક બાંડિયાબેલી સંભળતા ને એક અહીં સંભળતા। મન સુખદેવગીરી બાપુના સમયમાં જ્યારે